જાનવી વાત કરીશું મહત્વના સમાચાર વિશે। રાજકોટમાં ફરી એક વખત આગનો બનાવ બન્યો છે। રાજકોટમાં વધુ એક ફૂડ ફેક્ટરીમાં આગ લાગી છે। નમકીનની કંપનીમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। નાકરાવાડી પાસે આવેલી નમકીન કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। ફાયર વિભાગની 4 જેટલી ગાડી ઘટના સ્થળે કેબીઝેડ વેફર બનાવતી આ કંપની છે જેમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે। કલાક બાદ પણ આગ હજુ બેકાબુ જોવા મળી રહી છે। વધુ એક આગનો બનાવ રાજકોટમાં જોવા મળ્યો છે। આગની ઘટના રાજકોટમાં જોવા મળી। નમકીન બનાવતી કંપનીમાં આ ભીષણ આગ લાગી છે। 5 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, રાજકોટમાં વધુ એક આગનો બનાવ, અપડેટ જણાવશો। આપને જણાવ્યું કે રાજકોટના કુવાડવા નજીક આવેલા નાકરાવાડી નજીક આ કેબીઝેડ જે નમકીનની કંપની છે કે ત્યાં આગજનીનો મોટો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો છે। સીધા દ્રશ્યો આપને દેખાડવા માંગીશ કે કેબીઝેડ જે વેફર અને નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા ચકચાર મચી જવા પામી છે। ફાયર ફાઈટર જે 4 જેટલા અત્યારે ઘટના સ્થળે ઉપર છે અને ફાયરના જવાનો છે તે કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી છે। પાણીનો મારો ચલાવીને આજે આગ પર કાબુ મેળવવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। વહેલી સવારે 9:30 વાગ્યાના અરસામાં આગજનીનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો હતો ને ત્યારબાદ એકાએક આગ છે તે પ્રસરી ઉઠી હતી। સમગ્ર ફેક્ટરી છે તે બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે ને આગના ગોટે ગોટા છે તે 7 કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો 4 જેટલા ફાયર ફાઈટરો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાનો હાલ તો પ્રયાસ છે તે કરી રહ્યા છે। બીજી તરફ કહેવામાં આવે તો આજુબાજુના જે હાલ અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિના જે બનાવ છે તે પ્રકાશમાં નથી આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મોટા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયાનું નુકસાન છે તે અહીં થઈ ચૂક્યું છે। બીજી તરફ કહી શકાય કે સવારે 9:30 વાગ્યાના અરસામાં ભીષણ આગ લાગી હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક જે બોઇલર ફાટવાની ઘટના તેવી ક્યાંક ને ક્યાંક પ્રાથમિક કારણ છે તે સામે આવ્યું છે ને તેના કારણે ભીષણ આગ છે તે જે સામે આવી છે। જે મોટા પ્રમાણમાં જે કરોડો રૂપિયાનું નુકસાન છે આ કેબીઝેડ કંપનીને થયું છે। ગોપાલ નમકીન બાગ આ મોટી જે કંપની છે કે તેમાં જે આગજનીનો બનાવ છે પ્રકાશમાં આવ્યો છે। આપણી સાથે ફાયર અધિકારી છે, શું કહેશો કઈ રીતે આગનો બનાવ બન્યો અને કેટલા ફાયર ફાઈટરો અત્યારે ઘટના સ્થળ ઉપર છે, કઈ પ્રકારની કામગીરી? પ્રથમ તો આગ કઈ રીતે લાગી જાણવા મળેલું નથી અને બીજી બાજુ કે 9, સવા 9 ની આસપાસ કોલ મળ્યો એટલે આપણે સમયાંતરે 15 મિનિટના અંતરે બેડીપરા ફાયર સ્ટેશન છે, રેલનગર ફાયર સ્ટેશન છે, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર મોતી રોડ છે, ત્યાંથી ફાયર ટેન્કરો રવાના કર્યા છે। માણસો સ્થળ ઉપર અમે પહોંચી ગયા છીએ અને સતત પાણી મારો ચાલુ છે। આ સાઈડ જે વધારે ઉપડી જાય આ ઓઇલની તેલની ટાંકી છે જે નમકીન પકાવવા માટે ઉપયોગમાં આવતું હોય ખાસ તેલ, ટાંકી ઉપડી ગઈ છે, એની કોઈ મિકેનિકલ ફોર્મનો મારો ચાલુ છે અને આ કંટ્રોલ કરવાની હાથ કરી છે। કેટલા જવાનો છે અત્યારે ફાયર? અત્યારે 40 ની આસપાસ જવાનું કામ કરી રહ્યા છે। 4 ગાડીઓ છે। હજુ તે બોલાવવામાં આવી છે? હજી નહીં, બહારથી નથી બોલાવ્યા, આપણી પાસે ઇનામ છે, આ ગાડી આવી ગઈ છે। હું ચોક્કસથી આપણે દ્રશ્યો દેખાડવા માંગીશ કે ફાયર ફાઈટર છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચે છે। જે તેલની ટાંકી હતી તેમાં જે આગજનીનો બનાવ થતા જે એકાએક છે તે સમગ્ર ફેક્ટરી છે તે ઉપડી ગઈ હતી। સમગ્ર ફેક્ટરીમાં અત્યારે જે ભીષણ આગજનીનો બનાવ છે તે સામે આવ્યો છે। તો બીજી તરફ કહી શકાય કે પોલીસનો જે કાફલો છે તે પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યો છે। ફરીવાર આપણે દ્રશ્યો દેખાડવા માંગીશ કે આગના જે ગોટે ગોટા છે તે આપ જોઈ શકો છો। ભીષણ આગજનીનો બનાવ છે। કેમિકલ ફોર્મનો મારો ચલાવીને ફાયર વિભાગના જે જવાનો છે તે આગ પર કાબુ મેળવવાનો હાલ તો પ્રયાસ છે તે કરી રહ્યા છે। બીજી તરફ કહી શકાય કે મોટા પ્રમાણમાં અહીં કરોડો રૂપિયાનું નુકસાન તે થઈ શકાય છે। તો બીજી તરફ આગ કયા કારણોસર લાગી તે પણ એક મોટો સવાલ છે। સીધા દ્રશ્યો આપને દેખાડવા માંગીશ કે ફાયર વિભાગના જે જવાનો છે તે કામગીરી ઉપર જે કરી રહ્યા છે। અંદરના પણ હું આપને જે દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ કે ફેક્ટરી તે બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે। ફાયર વિભાગના જે જવાનો છે તે કામગીરી હાલ તો જે કરી રહ્યા છે। મોટા પ્રમાણમાં આગજનીનો જે બનાવ છે તે બન્યો છે। ક્યાંક ને ક્યાંક 40 જેટલા જે ફાયર વિભાગના જવાનો છે તેમના દ્વારા આ સમગ્ર કમાન્ડ છે તે સંભાળવામાં આવી છે। એકાએક જે કેમિકલ ફોર્મ છે તે મારો ચલાવીને જે કામગીરી છે તે હાલ આ જે લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પાણીનો મારો ચલાવીને ફાયર વિભાગના જવાનો છે તે જે આગને કાબુ કરવાનો જે પ્રયાસ છે તે કરી રહ્યા છે। તો બીજી તરફ કહી શકાય કે કોઈ પણ પ્રકારે જે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ હાજર છે તે જોવા મળી છે। જે કહી શકાય કે ફાયર વિભાગના 40 જેટલા જવાનો છે તે અહીં ઘટના સ્થળ ઉપર જે
તેવી પણ ક્યાંક ને ક્યાંક વાત છે કે કેબીઝેડ કંપની છે તે નુકસાનીમાં ચાલતી હતી તેવી સૂત્રો તરફથી માહિતી છે તે મળી રહી છે. અને જે અચાનક આજરોજ જે માર્ચનો મહિનો છે ને આગજનીનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો છે. શા માટે આગ લાગી તે તો એક પ્રશ્ન છે, પરંતુ કે ફાયર વિભાગના જવાનો છે તે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો જે હાલ તો પ્રયાસ છે તે 40 જેટલા ફાયર ફાઈટર છે, જવાનો છે, ફાયરમેન, તેઓ જે હાલ તો સમગ્ર કમાન છે પોતાના હાથમાં લીધી છે. હાલ અત્યાર સુધી કોઈ પણ જે જાનહાનિનો બનાવ છે તે સામે આવ્યો નથી. જી ચલો, જાનહાનિનો બનાવ હજુ કોઈ અપડેટ સામે નથી આવી તે મામલે, પરંતુ લકી પ્રશ્ન એ છે કે રાજકોટમાં અવારનવાર આગના બનાવ બને છે. આ જે કંપની છે કેબીઝેડ કંપની લગભગ 2-3 વર્ષથી શરૂ થઈ છે. ફાયર સેફટીના સાધનો છે કે નહીં તે મોટો પ્રશ્ન, આગ કેવી રીતે લાગી તે મોટો પ્રશ્ન. આગ જ્યારે પણ લાગતી હોય છે થોડા દિવસ બાદ ઘટના ભૂલી જવાતી હોય છે, કારણ સામે નથી આવતું હતું. ચોક્કસથી અગાઉ પણ જે ગોપાલ નમકીન છે તેમાં આગજનીનો બનાવ છે તે મેટોડા જીઆઈડીસી ખાતે સામે આવ્યો હતો. કરોડો રૂપિયાનું નુકસાન છે તેમાં થયું હતું, પરંતુ કારણ છે તે સામાન્ય શોર્ટ સર્કિટનું સામે આવ્યું હતું. તેમાં પણ કોઈ પણ પ્રકારની જાનહાનિનો બનાવ છે તે બન્યો હતો. ત્યાર ગોપાલ નમકીન બાદ આ બીજી મોટી કંપની કહી શકાય રાજકોટની કે જેમાં આગનો જે બનાવ છે તે બન્યો. જે પ્રમાણે આપણે દ્રશ્યો દેખાડવા માંગીએ અને ત્યારબાદ જે નુકસાની, કરોડો રૂપિયાની નુકસાની અહીં દેખાડી શકાશે, કારણ કે જે સમગ્ર ફેક્ટરી છે તે બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે. વેફર અને નમકીન બનાવતું આ જે કારખાનું છે, આજે ફાયર વિભાગ છે તે કામગીરી છે તે હાથ ધરી રહી છે. પાણીનો મારો ચલાવીને આ જે કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે. લાઈવ દ્રશ્યો આપને દેખાડવા માંગશું આપણે કે 40 જેટલા ફાયર ફાઈટરો છે તે જે હાલ ખડે પગે છે અને આગ ઉપર કાબુ મેળવવાનો હાલ તો પ્રયાસ કરી રહ્યા છે. ગોપાલ નમકીનમાં પણ આ પ્રકારનો જે બનાવ, ગોપાલ કંપની છે જે આના કરતા મોટી કંપની કહી શકાય, પ્લસ જે મેટોડા જીઆઈડીસી એટલે ગીચતા વાળો વિસ્તાર કહી શકાય. જે કેબીઝેડ કંપની છે કુવાડવા જીઆઈડીસી નજીક નાકરાવાડી નજીક આવેલી આ જે ફેક્ટરી છે કે ત્યાં જે ગીચતા વાળો વિસ્તાર નથી, પરંતુ તે એક વેપાર અને નમકીન બનાવતી કંપની છે. ત્યારે શા માટે આગ લાગી તે પણ એક મોટો પ્રશ્ન છે. જ્યારે આ આગ લાગે છે ત્યારે છેલ્લે પછી જે ભીનું છે તે સંકેલી લેવામાં આવે છે, પરંતુ કહી શકાય કે આગનું કારણ છે તે ચોક્કસ જાણવા મળતું નથી. અને પ્રાથમિક રિપોર્ટ છે તે ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટ અથવા બોઇલર ફાટવાના કારણે આગ લાગી હોવાનું સામે આવતું હોય છે. ત્યારે હવે આમાં શું થશે તે પણ જે જોવું રહેશે, તે એફએસએલનો વિષય છે, તપાસનો વિષય છે, પરંતુ કઈ રીતે આગ લાગી તે પણ એક અહીં મોટો પ્રશ્ન બની રહે છે. જી સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે ફાયર સેફટીના સાધનો હતા કે નહીં. જો ફાયર સેફટીના સાધનો હતા તો તે કાર્યરત હતા કે નહીં, શા માટે તે અત્યારે સ્થળ પર ઉપયોગમાં ન આવ્યા તે મોટો પ્રશ્ન. અવારનવાર રાજકોટમાં જે આગના બનાવ બની રહ્યા છે, રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો તે તો હજુ ભૂલાયો નથી. ત્યારબાદ રેસિડેન્સી બિલ્ડિંગમાં પણ આગની ઘટના બની હતી. વધુ એક બનાવ આગનો રાજકોટમાં જોવા મળી રહ્યો છે. ફાયર વિભાગનું શું કહેવું છે? આ કેટલી વિકરાળ છે? ક્યાં સુધીમાં કાબુમાં આવશે? શું કહેવું છે? ફાયર વિભાગના જે 40 જેટલા જવાનો છે તે હાલ તો ખડે પગે છે. 4 જેટલા ફાયર ફાઈટર છે તે પણ અહીં મોકલી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ કહી શકાય કે મોટા પ્રમાણમાં અહીં કરોડોનું નુકસાન છે તે પણ વેઠવું પડે એમ છે. તો જે કહી શકાય કે 40 જેટલા ફાયર ફાઈટરો છે તે કેમિકલ ફોર્મ અને તેમજ પાણીનો મારો ચલાવીને આજે આગને કાબુ પર મેળવવાનો જે પ્રયાસ છે તે કરી રહ્યા છે. કઈ પ્રકારની હાલ તો કામગીરી ચાલુ છે તે આપણે જે ફાયર વિભાગના જવાનોને પ્રશ્ન પૂછીશું, કારણ કે જે કેટલા વાગ્યા સુધીમાં આગ જે કાબુમાં લેવાશે કઈ અંદાજ કરો? સાહેબ, કેટલા વાગ્યા સુધીમાં એનો કોઈ ચોક્કસ અંદાજ ન આવી શકે. આટલી કલાકમાં આપણે કવર કરી લઈશું. આ બધી બાજુથી આગ ઘેરાયેલી છે. કેટલી ભીષણ આગ છે આ? આગ આખી આપ જોઈ શકો છો, આખી ફેક્ટરીમાં હાલ ઉતરી ગયેલો એવું મને અંદાજ છે, લાગી ગયું. આખી ફેક્ટરી ભસ્મીભૂત થઈ ગઈ. અત્યારે આગ લાગેલી છે, અંદર કેટલો માલ બચે શું છે એ તો હવે કાબુમાં આવ્યા પછી ખબર પડશે. એ ચોક્કસથી હજી નક્કી કરી શકાતું નથી કે ક્યારે જે આગ છે તે કાબુમાં લઈ શકાશે, કારણ કે જે મોટી આગ છે તે રાજકોટની કહી શકાય. પ્રથમ જે કહી શકાય કે ટીઆરપી ગેમ ઝોન, ત્યારબાદ જે આગજનીના અલગ અલગ બનાવો છે તે પ્રકાશમાં આવ્યા છે. જે કહી શકાય કે ટીઆરપી ગેમ ઝોન બાદ જે વધુ એક એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગજનીનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો હતો. અને ત્યારબાદ જે કહી શકાય કે ગોપાલ નમકીન ફેક્ટરીમાં પણ આગજનીનો બનાવ સામે આવ્યો હતો. અને ત્યારબાદ જે આ કેબીઝેડ કંપની છે તે પણ એક નમકીન બનાવતી ફેક્ટરી છે, ત્યાં આગજનીનો બનાવ સામે આવ્યો. તેમાં પણ એક વાત કોમન છે કે કોઈ પણ પ્રકારની જાનહાનિનો જે બનાવ છે તે પ્રકાશમાં નથી આવ્યો, પરંતુ આગ છે તે ખૂબ જ ભીષણ છે. ક્યાર સુધી આગ પર કાબુ મેળવી શકાશે તે હજી નક્કી ન કહી શકાય, કારણ કે ઓઇલના જે ટેન્કરો છે તે પણ બળીને ખાક થઈ ગયા છે. એટલે ઓઇલ બળવાના કારણે, જે ખાદ્ય તેલ છે તે બળવાના કારણે જે આગ છે તે ભીષણ બની છે. અને
આખી ફેક્ટરી છે તે બળીને ખાખ થઈ ગઈ છે. કેમિકલ ફોર્મનો પણ મારો ચલાવવામાં આવી રહ્યો છે. પાણીનો મારો પણ જે અહીં ચલાવવામાં આવી રહ્યો છે. 40 થી વધુ જેટલા ફાયર ફાઈટરો છે તે પણ અહીં ઘટના સ્થળ ઉપર છે. સ્થાનિક પોલીસનો કાફલો પણ અહીં ઘટના સ્થળ ઉપર છે. પીઆઈ, એસીપી સહિતના અધિકારીઓ છે તે અહીં ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે અને હાલ તો કામગીરી હાથ ધરી છે. જી, આભાર લકી જોડાવા માટે અને માહિતી આપવા માટે.